ગીર સોમનાથના કોડીનારમાં દરિયામાં 2 કિશોર ડૂબ્યા। કોડીનારના છારા ગામે દરિયામાં ડૂબી જતા એકનું મોત નીપજ્યું છે। શાહપુરજી કંપનીના જેટી નજીકના દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો છે। 17 વર્ષના ભાવેશ ચુડાસમાનો મૃતદેહ મળી આવ્યો। અન્ય એક કિશોરની હજી પણ શોધખોળ ચાલી રહી છે। તો ગીર સોમનાથના કોડીનારમાં દરિયામાં 2 કિશોર ડૂબ્યા હોવાની માહિતી જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એકની શોધખોળ હાલ ચાલી રહી છે। કોડીનારના છારા ગામની આ ઘટના છે અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, કોડીનારમાં દરિયામાં 2 કિશોર ડૂબ્યા હોવાની માહિતી, અત્યારે શોધખોળ માટે શું કામગીરી? ચોક્કસથી ખાસ તો જે કોડીનાર તાલુકાનું સારા ગામ છે, સારા ગામે ગઈકાલે 5 બાળકો ખાસ કરીને સમુદ્રની અંદર ગરકાવ થયા હતા। તેમાંથી સ્થાનિકો દ્વારા 3 બાળકો છે તેને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ જે 2 બાળકો છે તે પાણીની અંદર ગરકાવ થયા હતા। તેની જે રાત્રિના સમયે ખાસ કરીને એક જે બાળક છે તેની ડેડ બોડી મળી આવી છે અને બીજા બાળકની ડેડ બોડી આજે વહેલી સવારે ખાસ કરીને મળી આવી છે। ત્યારે જે બંને બાળક છે તેના હાલ સમુદ્રની અંદર ડૂબી જવાના કારણે મોત થયા છે। હજુ પણ અરબી સમુદ્રની અંદર કરંટ હોવાના કારણે જે લોકો છે તેને દરિયાકાંઠે ન જવા માટેની પ્રશાસન દ્વારા ચેતવણી પણ આપવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર રોહિત તમામ જાણકારી માટે। તો કોડીનારના છારા ગામની આ ઘટના છે કે જ્યાં દરિયામાં ડૂબી જવાથી એક કિશોરનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। હજુ પણ કિશોરની શોધખોળ ચાલી રહી છે। 17 વર્ષના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે અને આ 2 કિશોર પાણીમાં ડૂબતા જ તાત્કાલિક તંત્રની ટીમ પણ બચાવ કામગીરી માટે પહોંચી હતી, પરંતુ શાહપુરજી કંપનીના જેટી નજીકના દરિયામાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય એક કિશોર કે જેની શોધખોળ અત્યારે ચાલુ છે। 17 વર્ષના ભાવેશનો મૃતદેહ મળી આવ્યો હતો અને અત્યારે બીજાની શોધખોળ હાથ ધરાઈ છે।